દેખાય કોઈ એવું ઘર કે જે ઘરની અંદર કોઈ સમસ્યા નથી? હવે પૈસા હોય તો ઠીક, પૈસા ના હોય તોય સમસ્યા છે. જેના ઘરમાં પૈસા છે એનેય સમસ્યા છે, જેના છોકરા ભણી ગયા એનેય સમસ્યા છે, જેના છોકરાઓ નથી ભણ્યા એનેય સમસ્યા છે, જેને ખેતીનો પાક સારો આવે એનેય સમસ્યા છે, જેને નથી આવતો એનેય સમસ્યા છે. એટલે ટૂંકમાં એવું કોઈ ઘર બાકી નથી રહ્યું જે ઘરની અંદર કોઈ સમસ્યા નથી. તો હવે આપણી સામે એ સ્થિતિ છે કે આપણે બધા સવારથી સાંજ સુધી સમસ્યાથી દૂર ભાગવા માટેનો પ્રયાસ કરીએ છીએ, હે ને? સુખી થવાનો પ્રયાસ કરીએ, કા સમસ્યાને દૂર ભગાવવાનો પ્રયાસ કરીએ, કા દુઃખ દૂર કરવાનો. સવારથી સાંજ સુધી જે માટે આપણે કામ કરતા હોઈએ અને જીવનના અંતમાં એ વસ્તુ આપણને હાથ લાગતી નથી. આ બધાનો અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે. વિદ્યાર્થી હોય તો પણ, જવાન હોય તો પણ, ઘરડા હોય તો પણ. એટલે કે જીવનના કોઈ પણ સ્તરની અંદર એવી કોઈ સમસ્યા નથી જે આપણી આજુબાજુમાં આપણને ના દેખાય. હવે પ્રશ્ન એ છે કે જો બધા દુઃખી છે તો કંઈક તો કારણ હશે એનું. કા આપણે પ્રયાસ ખોટો કરીએ છીએ, કા આપણને સમજ નથી. સમજ વગરનો પ્રયાસ કરતા હોઈએ તો એ કામ થાય નહીં. અથવા તો પછી એમ કહીએ કે જે સમસ્યાનું નિરાકરણ કરવા માટે જે પ્રકારનો ઓજાર જોઈએ એ પ્રકારનો ઓજાર જોઈએ, હે ને? ખીલ્લી લાગેલી હોય તો હથોડી વગર તમને કહેવામાં આવે કે ભાઈ આ ખીલ્લી કાઢો, તો ક્યાં સુધી કાઢી દેશો? કેટલા ટાઈમમાં ખીલ્લી નીકળી જશે? એ ખીલ્લી કાઢવા માટે એનો જે ઓજાર જોઈએ એ લાવવો પડે, એનો ઉપયોગ કરવો પડે. એ ઉપયોગ કરીએ તો ટૂંક સમયની અંદર આપણને રિઝલ્ટ મળી જાય. અને જો આપણી જોડે પ્રોપર ઓજાર ના હોય, એ પ્રોપર ટૂલ ના હોય, તો એ ટૂલ શોધવો પડે. એ સિવાય બીજો ઓપ્શન નથી. અથવા તો એના જેવી કોઈ મળતી જુલતી વસ્તુ ઉપજાવી પડે, બનાવવી પડે, લાવવી પડે, તો કામ થાય. તો હવે કહેવાનો ભાવાર્થ એ છે કે ચારે બાજુ જે અરાજકતા ફેલાયેલી દેખાય છે, આપણા ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સમાજની અંદર, પ્રદેશની અંદર, દેશની અંદર, કોઈ પણ સ્તર બાકી નથી. કારણ કે આપણા ઉપર સમસ્યા છે એનો મતલબ, કારણ કે અમારો એક વાક્ય છે કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની તરફ જઈએ છીએ. જો વ્યક્તિનું નિર્માણ ના થયું તો રાષ્ટ્રનું નિર્માણ નહીં થાય. બોલજો હા તમે, કારણ કે ગામડાના લોકો થોડુંક ઓછું બોલે છે અને મેં મોટા ભાગે અત્યાર સુધી વિદ્યાર્થીઓ જોડે સંવાદ કરેલો છે, એટલે વિદ્યાર્થીઓ કંઈકનું કંઈક બોલતા હોય એટલે આનંદ આવે. તમને બી વસ્તુ સમજવા અને શીખવા મળે અને અમને બી કંઈક જાણવા મળે. શરૂઆતમાં આવી રીતના ક્યાંક ગામડાઓમાં જવાનું થયું ને તો હું જોઉં કે આ લોકો બોલતા કેમ નથી. ગુજરાતી બરાબર નથી આવડી. બીજી સંભાવના છે કારણ કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું અને મારા પિતાજી આર્મીમાં હતા, એટલે બાર ને બાર ફરવાનું થયું. ગામડામાં જઈએ ખરા, બા દાદા ઘરે એટલે જવાનું થાય, પણ ગામડાનું જે કલ્ચર છે, ગામની જે રહેણી કહેણી છે, એ એક વખત ઘરે ગયા તો ઠીક, બા દાદા જોડે 2-4 દાડા 5 દાડા નાનપણમાં રજાઓના દિવસોમાં, પણ એ જોવા અને શીખવા અને જાણવા નહીં મળ્યું. પણ જ્યારે સમજ આવી ત્યારે ખબર પડી કે જો દેશને બચાવવો છે તો ગામને બચાવવું પડશે. શહેરની અંદર લોકોને તકલીફ છે, નો ડાઉટ, પણ શહેરની તકલીફનું નિરાકરણ કરવા જઈશું તો દેશનું નિરાકરણ નહીં થાય. ગામડાની સમસ્યાનું સમાધાન કરી દઈશું તો શહેરની સમસ્યાનું સમાધાન થઈ જશે. કારણ કે શહેરમાં કોણ લોકો રહે છે? જે ગામ છોડીને ગયા છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ એ છે કે આપણે સમસ્યાને સમજ્યા વગર ત્યાંથી ભાગી જઈશું તો સમસ્યાનું સમાધાન થશે? કારણ કે ગામ છોડીને લોકો કેમ જાય? એમ લાગે કે અહીંયા તો કોઈ સુવિધા નથી, અહીંયા તકલીફ વધારે છે,
અહીંયા આ નથી, તે નથી, XYZ બહાના હોય. અને આજનો અથવા તો થોડાક સમય પહેલાનો જે માતા પિતા એમની સંતાનો સાથે જે વાતચીત કરતા હોય એમ કરતા હોય કે બેટા ખેતી તો કરતો જ નહીં. સૌથી નુકસાનમાં નુકસાન કોઈ ધંધામાં હોય ને તો ખેતીમાં છે. અને પ્રેક્ટિકલી આપણે જોઈએ છીએ, સાચી બી વાત છે, ખોટું તો કોઈ મા બાપ શીખવાડે નહીં ને સંતાનોને. પણ કહેવાનો મતલબ એ કે આપણે બધા જમીનો છોડી દઈએ છીએ. એ જમીનો પૂંજીપતિઓને જોઈએ, ઉદ્યોગપતિઓને જોઈએ, તો એ જમીનની અંદર એવું તો કંઈક છે જે આપણને ખબર નથી. એ જાણવું પડશે, એ સમજવું પડશે, એ સમજીને અનુભવ કરવો પડશે. ખાલી સમજવાથી નહીં ચાલે. એ અનુભવ કર્યા પછી એ અનુભવ બધાને વહેંચવો પડશે. આજથી 100, 200, 500 વર્ષ પહેલા જ્યારે બટવારા થતા ને, બટવારા એટલે વહેંચણી, કે ભાઈ જાયદાદની વહેંચણી થાય ને એટલે અડધું થઈ જાય. પણ આ પૃથ્વી ઉપર માનવ તો ક્યારથી રહે છે? વર્ષોથી રહે છે. પણ પાછલા અમુક 100 વર્ષની અંદર એવું થયું કે આપણે જમીનો વહેંચતા એટલે પહોંચી ગયા કે આજની પેઢી જોડે જમીન. આવો તો કેવો ચમત્કાર થયો કે આપણે હજારો વર્ષોથી આ ભૂમિ ઉપર રહેતા હતા, પણ થોડાક સમયથી એવું કંઈક થઈ ગયું કે આપણી જોડે સમૃદ્ધિ રૂપમાં કશું જ ના રહ્યું. તો એ તો પ્રશ્ન ઉઠાવવો પડશે ને, એ તો જરાક જાણવું પડશે. એ જાણ્યા વગર આપણે આપણી જે ફરીથી સમૃદ્ધિ છે એ પાછી નહીં લઈ શકીએ. અને ખાલી સમૃદ્ધિ નથી લાવવાની. સમૃદ્ધિ એટલે કે ઓવરઓલ રૂપે કે આપણું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, આપણે માન સન્માન એકબીજાનું જળવાયેલું હોવું જોઈએ, આપણે બધા પૈમાનાની અંદર સુખી હોવા જોઈએ. પણ સુખી હોવા માટે જે વસ્તુઓ જરૂરત છે એક સ્વસ્થ અને સામાન્ય માનવી માટે, એ છે શિક્ષા. શિક્ષણ સારું હોય, સ્વાસ્થ્ય સારું હોય, કોઈક તકલીફ થઈ ગઈ, કંઈક બાજવાનું થઈ ગયું, કંઈક લેવડ દેવડ થઈ ગઈ, કંઈક તું મેમે થઈ ગઈ, તો ન્યાય મળવો જોઈએ. બરાબર? સ્વાસ્થ્ય સારું છે પણ ન્યાય નથી મળતો, તો ત્યાં સુખ નથી. હું સાચો છું, મારું કોઈ સાંભળતું નથી, એ તકલીફ થાય ને, એ દુઃખ થાય ને. પછી રાજનીતિ કરે કોઈ ઘરની અંદર કે પરિવારની અંદર, કુટુંબની અંદર, જ્યારે એક પક્ષની અંદર સાંભળવામાં આવે ને બીજા પક્ષને ના સાંભળવામાં આવે, કા એવી કોઈ વસ્તુની અંદર ઉલઝાઈ દેવામાં આવે કે એ બાજુ ધ્યાન જ ના જાય. છે ને સંભાવના, એને રાજનીતિ કહેવાય. રાજ કરવાની નીતિ. એક ઘરમાં થાય તો એને કહેવાય, કુટુંબમાં થાય તો બી એને કહેવાય, રાજ્ય સ્તરીય થાય તો બી કહેવાય, રાષ્ટ્ર સ્તરીય થાય તો બી રાજનીતિ તો રાજનીતિ છે. તો રાજ કોણ કરશે? સમજવાળો વ્યક્તિ રાજ કરશે તો મજા આવશે કે ના સમજ વ્યક્તિ રાજ કરશે તો મજા આવશે? આ બધા પૈમાના આપણે આકલન કરવા પડશે. અને આકલન નહીં કરીએ, ખાસ કર યુવા પેઢીને મારી વિનંતી છે કે જે બી વસ્તુ આપણે સ્કૂલના માધ્યમથી શીખ્યા છીએ, કે પછી આ એક ઉપકરણ છે આપણી જોડે એના માધ્યમથી શીખ્યા છીએ, પુસ્તકના માધ્યમથી શીખ્યા છીએ, એ બધું પરમ સત્ય નથી. એના પરથી આપણી જે સમજ બનશે, એ સમજ નિર્ધારિત કરશે કે આપણે જીવનમાં સુખી થઈશું કે દુઃખી થઈશું. ઘણા એવા બી આપણે જોયા કે જેની જોડે કંઈ નથી તો બી એ સુખી છે, હસે છે, ખેલે છે, રમે છે. પણ ઘણા એવા બી જોયા કે બધું જ છે છતાંય અહીંયા શાંતિ નથી. તો હવે આજે આપણે જે કઈ પરિસ્થિતિની અંદર છીએ એ પરિસ્થિતિ ટીટોલવાની છે, અને અમારે તમારા ગામની અંદર કેમ આવવું પડ્યું એના મોટામાં મોટું કારણ છે કે હવે આપણી જોડે સમય નથી. હવે આપણી જોડે સમય નથી, કારણ કે આપણે જોઈ લીધું કે આપણે 12 કલાક મહેનત કરીએ છીએ, કરતા હશે ઘણા લોકો, છતાંય ત્યાં સુધી તો હવે કોઈ વ્યક્તિ, કોઈ ગરીબ વ્યક્તિ એને જીવનમાં રાજા બનવું હોય તો એ
સ્વાવલંબી થઈને બની શકે કે પરોપજીવી થઈને બની શકે? સ્વાવલંબી થયા વગર તો રાજા બનવા તરફનો રસ્તો ખુલવાનો કોઈ ચાન્સ જ નથી. તો યુવા પેઢીને મારો એવો પ્રશ્ન છે કે આપણે જે કંઈ જ્ઞાન અર્જન કરીએ છીએ, સમૃદ્ધિનું અર્જન કરીએ છીએ, એ આપણને સ્વાવલંબી બનાવે છે કે પરોવલંબી બનાવે છે? જો ઉત્તર આવે કે પરાવલંબી બનાવે છે તો એનો મતલબ કે ક્યાં ગડબડ છે. હા કે ના? તો એ બાબતમાં વિચાર કરવો પડશે કે આપણે બધા સ્વાવલંબી કઈ રીતના થઈએ. કારણ કે આજે ભારતમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે કંઈક બી કોઈ બી વસ્તુ જોઈએ તો આપણે કોકના જોડે માગણી કરવી પડે છે. માગ્યા વગર તો મળતી નથી. અને ઘણીવાર તો એવું બી થાય, અથવા તો અધિકાંશ સમય એવું થાય કે જે માગ્યું હોય એ મળે. હમારી માંગે માંગ ભરીને જતા રહે પણ માંગ પૂરી કરે નહીં. એટલે સમજાઈને જતા રહે આપણને કે ભાઈ તે જે માંગો કરી છે, કાં તો નેતા સાઈડ થઈ જાય કે જેને નેતૃત્વ લીધું છે એ નેતૃત્વ ત્યાંથી કોમ્પ્રોમાઇઝ થઈ જાય. કોઈ પણ પરિસ્થિતિની અંદર આજ સુધીના થયેલા આંદોલનોની અંદર જે વિફલ થયા છે એનામાં મોટામાં મોટું કારણ એ છે કે જે તે વ્યક્તિ એને લીડ કરે છે એ લીડર જે છે એ કોમ્પ્રોમાઇઝ કરી જાય. તો હવે આ એ મુસીબત, આ બધી મુસીબતો બતાવીશ કારણ કે આપણે આ બધી જોવાની છે, એને સમજવાની છે, એને પરખવાની છે, ને એ બધી મુસીબતો હવે આપણા સમાજની અંદર એક્ઝિસ્ટ ના કરે એ તરફનો રસ્તો બનાવવાનો છે. ભલે તમને અહીંયા મીટિંગનો સમય કલાક 2 કલાક કીધો છે, પણ જો તમને ઇન્ટરેસ્ટ લાગે તો ટાઈમ લિમિટ નથી આપણી જોડે, કારણ કે રાત છે, બીજી કોઈ હવે મીટિંગમાં જવાનું નથી, રાતે જવાનું. જો આપણે આ આખી વસ્તુ સમજવા માંગતા હોઈએ, જો કે જેટલો બી ટાઈમ લઈશું એ લાઈનમાં બધું પૂરું નહીં થાય, પણ એક મોટી જે આપણા મસ્તિષ્ક ઉપર પરત ચડી છે કે જે આપણો વિશ્વાસ બીજા કોઈના પ્રત્યે છે કે આપણું કામ, આપણા ગામનો વિકાસ કોઈ બીજું કરશે, એ જે ભ્રમ આપણને છે એ ભ્રમ તોડવા આવ્યા છીએ. અને તોડવા નથી આવ્યા, તોડવાનો પ્રયાસ કરીએ. કારણ કે જ્યાં સુધી એ ભ્રમ નહીં જાય ને ત્યાં સુધી આપણો વિકાસ નહીં થવાનો. કેમ કે મોકો તો આપણે આપી દીધો, આટલા વર્ષોથી મોકો તો આપી દીધો. આપણે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ, પણ આપણા બધામાંથી કોઈ એવું કહી શકે કે ના વાસ્તવમાં આપણે સ્વતંત્ર છીએ? છે કોઈ હોય તો કહી શકે, તો આપણે એ વિષય ઉપર ચર્ચા કરી શકીએ. તો પછી કેમ આપણે એને પ્રોત્સાહિત કરીએ છીએ? કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી સાચાને સાચું ને ખોટાને ખોટું નહીં કહીએ ત્યાં સુધી સાચો રસ્તો ખુલવાનો. ચોર હોય ને, એ ચોર ચોરી કરતો હોય અને ચોરી કરીને ગામથી બહાર તરફ જતો હોય, કોઈ એવું ના બોલે કે ચોર 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 ચોર, તો જે વસ્તુ એને લીધી છે એ લઈને જતો રહેવાનો. પણ જેવો કોઈએ અવાજ માર્યો કે ચોર 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 ચોર, તો એ વસ્તુ ત્યાં ફેંકી ને નીકળી જાય. તો અહીંયા ખાસ કહેવાની જરૂર છે કે જે ચોર છે એને બતાવવાની જરૂર છે કે તમે ચોર છો. અને કઈ રીતના એ હવે આગળ થોડી ચર્ચા કરીશું. જેમ કે મેં કીધું કે હવે આપણી જોડે સમય ઓછો છે. સમય ઓછો છે એનો પૂરેપૂરો અર્થ એ છે કે બિલકુલ સમય નથી. કારણ કે CBDC એક શબ્દ આપણે સાંભળ્યો છે. કોને કોને નથી સાંભળ્યો એ હાથ ઉપર કરજો. CBDC બધાએ સાંભળેલો? તમે નથી સાંભળ્યો? આ પૂરો હાથ ઉપર કરો તો ખબર પડે. CBDC બેંકની અંદર આ શબ્દ, બેન્કિંગ સિસ્ટમની અંદર હશે. CBDC ઠીક છે અમુક લોકો. અચ્છા, જેને સાંભળ્યો છે એ હાથ ઉપર કરો. જેને સાંભળ્યું છે ને, કોણ સાંભળ્યું? 1 2 3 4 5 6 7. વાંધો નહીં, ચલો 7 જણા સાંભળો, બાકીના હાથ બતાવી દઉં કે હવે બેંક હવે એક રેગ્યુલેશન લાવવા માંગે છે. જેમ
એક પેઢી એવી હતી કે જેને સોનાના અને ચાંદીના સિક્કા જોયા હતા, હે ને? એના પછી એક પેઢી એવી આવી કે જેને કાગળના નોટ જોયા, હે ને? એના પછી એક પેઢી એવી આવી કે કાગળના નોટ તો જોયા, પણ એની ઉપર જે છાપવા વાળી વ્યક્તિ હતી એ અલગ હતી. કારણ કે પહેલા ભારત સરકાર નોટ આપતી હતી, ભારત સરકારની ગેરંટી હતી કે તમારું જે સોનું આનું પાછળ મૂકેલું છે એ મળશે તમને. કારણ કે દરેક નોટની ઉપર એક વસ્તુ લખેલી છે कि मैं धारक को 100 रुपए देने का वचन अदा करता हूं. આ શબ્દ, આ લાઈન તો વાંચી હશે. તો આ જે લાઈન છે, લાઈનની પહેલા એ લાઈન લખેલી હતી ઓન ડિમાન્ડ એટ એની ઓફિસ ઓફ ઇશ્યુ, કે તમારા માગવાથી જે જગ્યાએથી અમે આપીએ છીએ ત્યાંથી મળી જશે. પણ એ લાઈન કાઢી દીધી. અને પછી એક પેઢી એવી આવી અને એ જોયું કે મોબાઈલની અંદર યુપીઆઈમાં, ગૂગલ પેમાં જે આંકડા દેખાય છે એને રૂપિયા કહેવાય. અને હવે એક પેઢી એવી આવશે જે જોશે કે નોટો છે જ નહીં. હવે જે નોટોમાં આપણે વ્યવહાર કરીએ છીએ, લેવડ દેવડ કરીએ છીએ, એ બચારા એ લોકોની અંદર ટ્રેકિંગમાં નથી આવતું. ટ્રેકિંગ કેમ કરવી છે એમને? ટ્રેકિંગ કેમ કરવી છે? તમારા પાડોશમાં કોઈ વ્યક્તિ આવે અને તમારી દીકરી વિશે કે તમારા વિશે બહુ નોલેજ માગ કરે કે ભાઈ આ ભાઈ કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, કેટલો ખર્ચો કરે છે, તંબાકુ ખાય છે, રોટલી કેટલી ખાય છે, આ બધી ડિટેલ પૂછે એટલે તમે શું કરો? તારે શું લેવા દેવા ભાઈ? પણ આપણે એટલા બુદ્ધિમાન છીએ કે આ મોબાઈલના માધ્યમથી એક રૂપિયાની ડિટેલ એ લોકોને આપી રહ્યા છીએ. છે ને આપણે બુદ્ધિમાન? આપણે એટલે હું બી આવી ગયો એની અંદર, હું અલગ નથી, હું બી એવો જ બુદ્ધિમાન છું. તો કહેવાનો ભાવાર્થ એ છે કે અલગ અલગ જ્યારે જ્યારે પેઢી બદલાતી જાય છે ને ત્યારે ત્યારે આ લોકો બદલાવ લાવતા જાય છે. અને જે સમયમાં આપણો દેશ આઝાદ થયો એ સમયથી આજ સુધી ભારતની સ્થિતિ વિકાસના નામે સારી થઈ છે કે ખરાબ? ચલો એટલું તો આપણે સ્વીકાર કરીએ છીએ. તો હવે કહેવાનો ભાવાર્થ એ છે કે જો ખરાબ થઈ હોય તો એને સરખી કોણ કરશે? આપણે જ કરવી પડશે. સહેમત છો એ વાત ઉપર? બધા સહેમત છો? તો જો આપણે કરવી પડશે તો આપણે કરી લીધી હોત અત્યાર સુધી. એનો મતલબ ક્યાંક એક કડી એવી છે જે ખૂટી રહી છે, એ કડી શોધવી પડશે. પોતાના ગામની અંદર ગ્રામની તાકાત શું છે એ સમજવું પડશે, એ જાણવું પડશે, તપાસ કરવી પડશે, એ વિષયમાં થોડુંક રિસર્ચ કરવું પડશે. આપણા ગામની અંદર એક ગ્રામ સભા નામની વસ્તુ છે. થાય છે આ ગામની અંદર? ગ્રામ સભાના નિયમ શું હોય છે? ખાલી કે નોલેજ માટે થાય છે એટલે મને બી જાણવા મળે ને કે કઈ રીતના આપણે કરીએ છીએ અને એના માધ્યમથી શું શું કરી શકીએ. બીજું તો કોઈ કહેશે કે નિયમ શું હોય છે? હા બોલો, એમાં શરમાવાનું છે? એ તમારું જ ગામ છે, હું બહારથી આવ્યો છું, શરમાવું મને જોઈએ. હા, કોઈ બી વ્યક્તિ બોલી જાઓ. ગ્રામ સભા એટલે શું? એટલે તો ખબર હશે ને? નહીં, ખબર તો છે, કરે છે એટલે પૂછું છું. બોલો, ગ્રામ સભા એટલે શું? કઈ વાંધો નહીં, આમાં જો. હા બોલો બોલો બોલો, બેઠા બેઠા બોલો. અરે બેઠા બેઠા બોલો. ગ્રામ સભા તો થાય છે, પણ જે ખરેખર જે ગ્રામ સભા થવી જોઈએ ને એ નથી થતી. આ વાસ્તવિકતા, આ વાસ્તવિકતા છે. એટલે જવાબ નથી આવતો. હા, થોડા થોડા તો અનુભવ થયા છે, ભલે ઉંમર નાની રહી, પણ હવે જુઓ,
આપણા ગામની અંદર જે કોઈ સમસ્યા છે એ કોઈ સમસ્યાનું નિરાકરણ આપણે કરી શકીએ ગ્રામ સભાના માધ્યમથી. ગ્રામ સભા એ શું છે કે 18 વર્ષથી ઉપરની ઉંમરના દરેક સભ્ય, એ દરેક ગામનો મેમ્બર, ગામનો રહેવાસી એ ગ્રામ સભાનો મેમ્બર છે. એ ગ્રામ સભાનો જે મેમ્બર છે એ પોતાનો મત એટલે કે વોટ નહીં. ભાઈ, ગ્રામ સભાનો મેમ્બર હોવા માટે કોઈ વોટિંગ લિસ્ટની અંદર નામ હોવું જરૂરી નથી. તમે એ ગામના સભ્ય હોવા જોઈએ, બસ, ધેટ્સ ઇટ. અને તમે તમારો મંતવ્ય રાખવા માટે એલિજિબલ છો. એલિજિબલ એટલે કે શક્ય છે કે તમે એ કામ કરી શકો, એ તમારો અધિકાર છે. અને 70% લોકો જો એક મત ઉપર સહેમત થઈ જાય તો એ જે ગ્રામ સભા જેના માટે બનાવી છે એ પ્રસ્તાવ પારિત થઈ જાય. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ, આપણા ગામનો જે રોડ છે એ પહોળો કરવો છે, અથવા તો ગામની આ બાજુ અને પેલી બાજુ એક બમ્પ લગાવવો છે. તો આપણે બધા આજે એક ગ્રામ સભા બોલાવીએ અને ગ્રામ સભાનો વિષય રાખીએ કે ભાઈ, અહીંયા બમ્પ આવવા જોઈએ કે ના આવવા જોઈએ. હવે અમુક લોકો એના ફાયદા કહેશે, અમુક લોકો એના ગેરફાયદા કહેશે. હવે બધી જે ચર્ચા થઈ એ ચર્ચાનું એક નિરાકરણ આવે કે સારો, આટલા લોકો એમ કહે છે કે થવું જોઈએ, આટલા લોકો એમ કહે છે કે ના થવું જોઈએ. જે થવું જોઈએ એના માટે પોતાની દલીલ આપે, ના થવું જોઈએ એ પોતાની દલીલ આપે, અને પછી છેલ્લે જે નિર્ણય આવે, કારણ કે ન્યાયસંગત ચર્ચા થાય ને એમાં, પછી એ નિર્ણય પારિત કરવામાં આવે. પારિત એટલે કે એ કામ કરવામાં આવે. તો ગ્રામ સભાની એટલી તાકાત છે કે ગ્રામ સભા જો સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ચેલેન્જ કરી શકે. કારણ કે વાસ્તવમાં આજે સરકાર કહીએ છીએ કોઈ બીજું નથી, આપણે સ્વયં છીએ. આપણે ખુદ એ સરકાર છીએ. પણ આપણે શું કરીએ છીએ કે આપણા મતની તાકાત, વોટ જે કહેવાય ને એને ગુજરાતીમાં શું કહીએ આપણે? મત. અને મતદાન થોડી હોય. મતનું દાન કરી દીધું એટલું કે તો તમે આપી દીધો, તમારી પાવર બીજાને દાન કરી દીધી. એ લોકો ખુલ્લેઆમ બોલે છે, પણ એ તો તમારો નિર્ણય છે ને. નિર્ણય બદલી શકાય કે ના બદલી શકાય? ભાઈ, આજે તમને આ વસ્તુ લાગે છે કે આવું થવું જોઈએ, તમારો મત છે, પણ જ્યારે તમે મત દાન કરી દીધો તો દાન કરી દીધો. દાનમાં આપેલી વસ્તુ કોઈ દિવસ માગાય પાછી? તો તમને આપતા, તમારી વસ્તુ તમને પાછી આપતા નથી આ લોકો. તો તમારો જે મંતવ્ય છે, તમારા ગામની અંદર જે કોઈ પ્રસ્તાવ છે, તમારા ગામની અંદર જે કોઈ સુધારો વધારો કરવો છે, એ સુધારો વધારો કરવા માટે તમારી જે તાકાત છે એનો ઉપયોગ કરવા માટે, એ તમારી શક્તિનો ઉપયોગ તમારે કરવાનો છે. એનો ફાયદો મને નથી લેવાનો, કોઈ પાડોશીને નથી લેવાનો, તમારા ખુદના માટે. હવે એવી કોઈ સમસ્યા નથી કે જે ગ્રામસભાના માધ્યમથી દૂર ના થાય. છે કોઈ એવી સમસ્યા? શિક્ષણના ક્ષેત્રની અંદર આપણને કોઈ સમસ્યા આવતી હોય કે ભાઈ આપણી શાળાઓ સારી નથી, તો એ ગામ કરી શકે કે ના કરી શકે? ગામની અંદર સ્વાસ્થ્યની સુવિધાઓ જોતી હોય તો એ તમે કરી શકો કે ના કરી શકો? ન્યાયની વ્યવસ્થા તમારા ગામની અંદર કરવી હોય, કરી શકો કે ના કરી શકો? એની જગ્યાએ કલ્પના કરો કે બે જગ્યાએ આપણા ગામની અંદર 2 જણાને બાજવાનું થયું, યોગાનું યોગ એક્ઝામ્પલ તરીકે. હવે એ બંનેની સમસ્યાનું સમાધાન પેલો જેને કંઈ ખબર જ નથી એ કરી શકવાનો છે? હાનામાં તો થોડુંક બોલો. કરી શકે? જ્યારે શું કરે છે, આ વ્યક્તિ જાય અને એ બી ડાયરેક્ટ નહીં, કોકના માધ્યમથી જજ સાહેબને પોતાની વાત કહે, અને એ બી મોટા ભાગે અંગ્રેજીમાં. કારણ કે જજમેન્ટનું જે કાગળિયું આવે તમારી ભાષામાં આવે. દેશ આપણો, ગામ આપણું, ભાષા એમની.
થોડું તો આપણે આ વિષય પર વિચારવું પડે ને. તો આપણા ગામની સમસ્યા, જેની તેની સમસ્યા છે, જે તે બે વ્યક્તિઓની સમસ્યા છે, એનું સમાધાન એ બંને જોડે છે. પરંતુ એક એવું માને છે કે ના, આ સમાધાન આવું જ હોવું જોઈએ, બીજો એવું માને છે કે આ સમાધાન આવું જ હોય. તો એના પાડોશીઓ નિર્ણય લેવાની અંદર મદદ કરી શકે કે ના કરી શકે? કરી શકે કે ના કરી શકે? તો એમાં ત્રીજા વ્યક્તિ જોડે જવાની ક્યાં જરૂર છે? પણ જો જેવા આપણે ત્રીજા વ્યક્તિ જોડે જતા રહ્યા તો આનું એ મરણ ને પેલાનું એ મરણ, અને અંતમાં પેલો બંને થાક્યા પછી એ તમે બંને નિરાકરણ કરી દો. છે જોયા છે એવા? કોઈ અનુભવ કરેલા છે એવા કેસ? છે કોઈ એવું કે ન્યાયાલયની અંદર ન્યાય મળ્યો હોય, એવું સાંભળ્યું હોય કે ન્યાય મળ્યો, ત્યાં નિર્ણય લેવામાં આવે છે, કાનૂનના આધારે નિર્ણય લેવામાં આવે છે, અને એથી ઉપર ન્યાયાધીશને અધિકાર છે કે બંનેના પક્ષ સાંભળીને પોતાનો નિર્ણય આપી શકે. એ કોઈનાથી બંધાયેલો નથી. કાનૂનથી પરે જઈ પણ નિર્ણય આપી શકે. તો પછી ત્યાં ન્યાય ક્યાં રહ્યો? અચ્છા, એ બી સારી વસ્તુ છે કે તારીખ બદલવી હોય, વાર બદલવો હોય એટલે પૈસા ભરો એટલે થઈ જાય. સાંભળ્યું છે ખરું? તો એક એવો ન્યાયાધીશ કે એના બાજુના ટેબલની અંદર કરપ્શન થઈ રહ્યું છે, એ નહીં દેખાતું, એને તમને ન્યાય આપશે? થોડુંક તો આપણે કોમન સેન્સ રાખીએ ને, કે જેને બાજુની ટેબલમાં જે કરપ્શન થઈ રહ્યું છે એ નથી દેખાતું, એ તમને શું ન્યાય આપવાનું? તમને એટલે કે હું બી આવી ગયો એની, એ મને શું ન્યાય આપશે? તો જો ન્યાયાલયની અંદર ન્યાય ના મળતો હોય તો પછી ક્યાં ન્યાય લઈશું? એ ન્યાયની વ્યવસ્થા આપણી બનાવવી પડશે. રાજનીતિ આપણે શીખવી પડશે. શીખવી પડશે એટલે કે કોઈ પોલિટિક્સમાં જવાનું છે? રાજનીતિ એટલે શું ભાઈ? અહીંયા સર્વસંમતિથી કોઈ એક ભાઈને સિલેક્ટ કરી લીધો તમે કે ભાઈ આ વ્યક્તિ જે છે ને બોલવામાં સારો છે, એને થોડીક સમજ વધારે પડે છે, એટલે અમે બધા એવું ઈચ્છીએ છીએ કે તમે અમારું નેતૃત્વ કરો, પણ અમુક ચાવીઓ પોતાના હાથમાં રાખ કે તારે ભાઈ આ વિષયના નિર્ણય લેવા હોય ને તો આ લોકોની મંજૂરી લેવી પડે. જો તું ના લઈશ તો તારા અધિકાર ગયા. એવું કરી શકાય ને સર્વસંમતિથી? કોઈ એક વ્યક્તિ નિર્ણય ના કરે આનો, એના નિર્ણયને તમે સંમતિ આપી. આજનો જે નિર્ણયનો સિસ્ટમ છે, આજની જે રાજનીતિ છે, કે કોઈ એક વ્યક્તિ ઉપર બેઠો છે, એ કોઈને નિર્ણય આપે કે આ કાનૂન ખોટો છે, આ આવું છે, આ તેવું છે, એક કામ કરો બદલી કાઢો. તો એને નિર્ણય લીધો, નીચે આવ્યો, ત્યાં જે કાર્યવાહી થવાની હતી ત્યાંથી નીચે આવ્યો, અને છેલ્લે જ્યારે આપણી ઉપર એ લાગુ થાય તો આ તો તમે માગ્યો જ નતો. આજે મોરબીની અંદર જે ખેડૂતો પોતાની લડાઈ લડી રહ્યા છે એ શું છે? કે તો હક માંગે છે ને પોતાનો, પણ પોલીસ વાળા, કોર્ટની સિસ્ટમ, આ રાજનૈતિક દળો શું કહે છે? કલેક્ટર, આ બધા શું કહે? આ નિર્ણય છે, આવું કાનૂન છે, તમારા ખાતામાં પૈસા નાખી દે એટલે જમીન અમારી. આ કેવો કાનૂન? મારા માટે કાનૂન બનાવ્યો અને મને જ કાપી નાખવાનો? જોઈએ છે તમને એવું? ના. તો બોલવું તો પડશે, અને એ દ્રઢતાથી બોલવું પડશે કે સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આના જોડે ઉલઝા જેવું નથી. જ્યાં સુધી એને એવો વિશ્વાસ નહીં આવે ને કે આ સમજદાર વ્યક્તિ છે, અને સમજવા માટે જરૂરી નથી કે તમે ભણેલા ગણેલા હોવા જોઈએ, તમારી જોડે ડિગ્રી હોવી જોઈએ. જ્ઞાન એ સામાન્યમાં સામાન્ય છે. કોમન સેન્સ જે કહેવાય ને એ જ્ઞાન છે કે ભાઈ આ તો સામાન્ય વસ્તુ છે.
આટલું નહીં ખબર, જે આપણે આપણા છોકરાઓને કહીને આટલું નહીં ખબર. જ્ઞાન છે. હા, ટેકનિકાલિટીની જ્યારે વાત આવશે ત્યારે અમુક ટકા લોકો એવા જોશે આપણને કે ભાઈ એમને લેંગ્વેજ ખબર પડતી હોય, એમને બીજી સમજ પડતી હોય, એમને બહારનું જ્ઞાન હોય, તો એવા છોકરાઓ આપણે અહીંયા તૈયાર કરી શકીએ કે ના તૈયાર કરી શકીએ? સંભવ છે કે નહીં? ભાઈ આજે ગામ એક થઈ જાય અને એમ કે, કારણ કે અમારી જોડે એવી વ્યવસ્થા છે કે આખા ગામની અંદર જે શિક્ષાનો સૌથી મોટામાં મોટો જે સમસ્યા છે કે આપણું બાળક 12 વર્ષ સ્કૂલમાં ભણે છે, 3 વર્ષ ગ્રેજ્યુએશન કરે છે, 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે અને પછી પીએચડી ને એમફિલ કરે છે. એવા 20 વર્ષ એવાના પૂરા થઈ જાય અને એ પછી બી એની જોડે એટલું જ્ઞાન નથી હોતું કે પોતાની સમસ્યાઓથી કઈ રીતના જૂજવું. આજે શહેરોની અંદર જોઈએ છીએ ને કે તલાક થઈ રહ્યા છે, ભાઈઓ ભાઈઓ બાજી રહ્યા છે. એ ભણેલો ગણેલો વ્યક્તિ જો એ ભણતરથી સમજ આવતી હોય તો એને પોતાની સમસ્યાનું નિરાકરણ કેમ નહીં કરી લીધું? તો આ તો કોમન સેન્સની વાત છે ને. હા, ટેકનિકલની જરૂર પડશે, નો ડાઉટ. તો એ આપણે આપણી સર્વસંમતિથી એ છોકરાઓ અહીંયા તૈયાર કરી છે. બહારથી એવો કોઈ શિક્ષક કે એવો કોઈ જ્ઞાન ધરાવતો એવો વ્યક્તિ બોલાવી લઈશું, ભાઈ અમારા આ છોકરાઓને આ વસ્તુ શીખવાડવી છે, એના શીખી જાય. જે છોકરાઓ અત્યારે સ્કૂલમાં ભણે છે, જે પરીક્ષાઓ આપે છે, જરાક એકવાર બતાવો કે જે આખું વર્ષ આપણા શિક્ષકોએ આપણને ભણાયું, આપણે ના ભણ્યું, પણ આપણા મિત્રએ પરીક્ષાથી કલાક પહેલા કંઈક સમજાયું, એ આપણે પેપરમાં લખીને આવીએ છીએ કે નહીં? તો ક્યાં આખા વર્ષની મહેનત અને ક્યાં 1 કલાક 2 કલાકની મહેનત? એની અંદર મુખ્ય રૂપે કામ કરે છે કે આપણું કનેક્શન કેવું છે, એકબીજા પ્રત્યે ભાવ કેવા છે. શિક્ષકને આજની તારીખમાં વધારે પડતા, કારણ કે ઉપરથી પ્રેશર એટલું હોય કે એને બધું સિસ્ટમનું જ કામ કરવાનું. છોકરાઓ તો ઉપર ધ્યાન જ ના હોય કે ભાઈ તારે ગામની અંદર આ કરવાનું છે, તારે ગામની અંદર આ ગણવા જવાનું છે, આ વ્યવસ્થા જોવાની છે. પાછા કારણ કે ઘણા શિક્ષકો મારા સંપર્કમાં છે તો એમ કહે કે ભાઈ છોકરું સ્કૂલમાં કેમ ના આવ્યું, ઘરે જઈને તપાસ કરો. એટલે આ શિક્ષકનું કામ છે? આ બીજો સ્ટાફ ના રાખી શકો તમે આ પૂછવા માટે? પણ ગામ નહીં બોલે તો? કારણ કે જેના છોકરાઓ ભણે છે એને જ નહીં પડી તો બીજું કોઈ બોલવાનું એના માટે? ભાઈ આપણા છોકરાઓ ભણે છે ને, કોઈ દિવસ સાહેબ જોડે એવી રીતના જઈને વાત કરી કે સાહેબ હવે અત્યારે કેવું ચાલે છે સ્કૂલની અંદર, કંઈક નવું આવ્યું, શું આવ્યું છે? કોઈ એવું કોઈએ પૂછ્યું હોય તો હાથ જણાઈ શકે છે મને. આપણે નહીં જતા પૂછવા. એ લોકો જે અપડેટ કરવું એ કરે રાખે. એ લોકો દર વર્ષે નવી ચોપડી લાવે અને આપણે એ વ્યવસ્થાની અંદર ભણી ચૂક્યા છીએ કે આપણી ચોપડીઓ 10-10 વર્ષ સુધી બધા વાંચતા અને આપણી સમજ વિકસિત થતી હતી. આ દર વર્ષે ચોપડીઓ બદલે છે તો એ છોકરાઓની અંદર તો જ્ઞાન નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, વ્યવસ્થા સારી નહીં, આપણા છોકરાઓને સિસ્ટમ જોડે વાત કઈ રીતના કરવી નહીં ખબર. સ્કૂલમાં ભણાવવામાં આવે કે તમારી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાના નિરાકરણ માટે આજે સત્તા ઉપર બેઠેલા લોકો છે એમના જોડે કઈ રીતના સંવાદ કરવો. એ જો સ્કૂલની અંદર ના શીખવાડો તો સ્કૂલમાં શું શીખવાડે છે? સ્કૂલમાં એવું શીખવાડે કે ભાઈ વરસાદ બહુ આવી જાય તો શું કરવાનું? આ સૌથી મોટામાં મોટું કારણ છે કે માતા પિતા અને વિદ્યાર્થીઓ સંતાનોની વચ્ચે મોટું ગેપ થઈ જાય. એ ભણતર ભણતા 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 એક તો આપણે કહીએ કે ના બેટા તું ભણ તું ભણ તું ભણ, અને ભણવામાં એ રસ્તે ચડી જાય, પછી 10-12 વર્ષનો થાય એટલે કે તને આટલું નહીં આવડતું. કોન્ટ્રાડિક્ટરી છે ને, બે વસ્તુ અલગ અલગ છે ને. કે ભાઈ આપણે કોકના ઉપર વિશ્વાસ કરીને એના ખોળે એ વસ્તુ મૂકી દીધી, એ સક્ષમ નથી શીખવાડવામાં, જોઈ રહ્યા છીએ આપણે, છતાં એના ઉપર આપણે પૂરો વિશ્વાસ કરીએ છીએ. તો એવી રીતના ન્યાયની વ્યવસ્થા, ખેતીની વ્યવસ્થા,
ખેતીની વ્યવસ્થામાં આ ગામની કોઈ અંદર એવું કોઈ ખેડૂત છે કે જે ઓર્ગેનિક ખેતી કરતું હોય? અચ્છા, કોને નથી ખબર કે ખેતરની અંદર ઝેર નાખવાથી આપણને પણ બીમારી થાય? છે કોઈ એવું કે જેને ના ખબર હોય કે આ ઝેર નાખવાથી મારું શરીર પણ બીમાર થશે? બધાને ખબર છે, છતાંય બધા ઉપયોગ કરે. તો જરાક એક વખત બેસીને નિર્ણય તો કરી લઈએ કે જેના માટે આ બધું કરી રહ્યા છીએ એને અંતમાં મળશે શું આપણને? આજે આપણને કેન્સરના રોગીઓ એવા મળે છે કે બધા આપસમાં વાતચીત કરતા, અલા ચા પીવાનો એ દુર્ગુણ એની અંદર નતો, એને કેન્સર થઈ ગયો. ક્યાંથી આવ્યો? અને પછી આપણે આપણી સંસ્કૃતિને, આપણા નિયમોને પછી બદનામ કરીએ છીએ કે આવું બધું કરવાથી કશું ના થાય. જરા વિચાર તો કરો કે એવા બીજ કોને આપ્યા? આપણે જાતે લીધા એ બીજો? આપણને લાગે છે કે આપણે જાતે લીધા છે, પણ એ આપણે જાતે નથી લીધા. એ જે તે સમયે આપણા બાપ દાદાઓએ લીધા હતા, એ મજબૂરીમાં લીધા હતા. અને એ મજબૂરી છે એ સમજાવવા માટે અહીંયા આવ્યા છીએ. આપણે જે કીધું કે અમારી જોડે સમય ઓછો છે, અમારી જોડે એટલે આપણે બધા જોડે સમય ઓછો છે. એ સમય વાસ્તવમાં ઓછો એટલે છે કે આવનારા અમુક વર્ષોની અંદર આ એવા કાયદાઓ લાવવાના છે, એવી ટ્રીટી એટલે કે સમજોતાઓ સાઇન કરીને બેઠા છે. કારણ કે જ્યારે તમને લોન જોઈએ ને, તો તમે જે સાઇન કરો છો ને, કોઈએ લોન લીધેલી છે? લોન વગરનું કોઈ છે? લોન વગરનું કોઈ છે અહીંયા? છે, ખાસા લોકો છે. એવું હા ભાઈ, ના સમજી ગયો. એક હા, એ લોકો નહીં સમજ્યા. અરે સમજી ગયા. લોન કોને લીધી છે અને કોને નથી લીધી? નથી લીધી એ હાથ ઉપર કરે. નથી લીધી એને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કોને લીધી છે? હવે જે લોકોએ લોન લીધી છે એ કેટલી અને કેવી સહીઓ કરાવે છે? એક પાના ઉપર 3 સહીઓ હોય. ડન? સાચી વાત છે. તમને કોઈ કર્જ આપે તો એના કાયદા અને એના નિયમ પ્રમાણે આપે. તો એવી જ રીતના જ્યારે આપણા જે આગેવાનો છે, જે નેતાઓ છે, એ આગળથી લોન લે તો નિયમ અને કાયદા કોના હોય? સામેવાળાના. તેવી રીતના જે રાજ્ય કર લે, કારણ કે મનમોહન સિંઘે એ કાયદો લાવ્યો હતો કે બહારની કંપનીઓ અહીંયા આવી શકે, પણ એ ઇન્વેસ્ટ ક્યારે કરે? આપણા લોકોએ કગરવું પડે ત્યારે. કારણ કે આપણાવાળાએ એવું ધ્યાન તો આપ્યું જ નહીં કે આપણાવાળાને તાકાતવર બનાવો, બીજાવાળાને બોલાવો અહીંયા, એ બોલાવીને અહીંયા વસાવો. તો એ જે બી ઇન્વેસ્ટમેન્ટ આવે છે એની પાછળ એ લોકોની શરતો હોય. વર્લ્ડ બેંક જ્યારે બી કોઈ દેશને લોન આપે તો એ અમુક સહીઓ કરાવે. એ સહીઓ શું હોય કે તમારે હરિત ક્રાંતિ લાવવી પડશે. હરિત ક્રાંતિના નામે તમારા ખેતરોની અંદર ઝેર નાખવું પડશે. અને શરૂઆતમાં એ વસ્તુ મફતમાં આપવામાં આવે. આજે જે વસ્તુ મફતમાં મળી હતી એનો શું ભાવ છે એક જરા જોઈ લઈએ, સમજી લઈએ. અને એ વસ્તુ આજે ગળાનો ફાંસો બની ગઈ છે. સમજો છો વસ્તુ? તો જે વસ્તુ સરકાર આપણને મફતમાં આપે છે એ ધ્યાનથી સમજી લો કે ક્યાંક ખતરો છે એનો. કાલ ઉઠીને આપણો ગળાનો ફંદો ફાંસો બનવાનો છે અને આપણે કંઈ નહીં કરી શકવાના. તો હવે આ બધાનો રસ્તો શું? એના ઉપર ચર્ચા કરવી પડશે. આજે અમે આવ્યા છીએ ચર્ચા કરવા માટે, કાલે તમારે આપસમાં ચર્ચા કરવી પડશે કે એક તો ગામની સમસ્યાઓ લખો કે આ ગામની આ સમસ્યા છે. પછી એક સમસ્યા ઉપર એક દિવસ બેસો. અને એ અમારા બેસવાથી નહીં થાય, તમારા બેસવાથી થશે. હા, અમારા તરફથી જે મદદ જોશે એ અમે કરશું. અમે શું મદદ કરી શકીએ? શિક્ષણ વ્યવસ્થાની અંદર તમે કઈ રીતના બદલાવ લાવો
એવી વ્યવસ્થા અમારી જોડે છે. અમારી જોડે એવી વ્યવસ્થા છે કે બાળક, કારણ કે ભગવાને બધા વ્યક્તિઓને અલગ અલગ બનાવ્યા છે, બધાને અલગ બનાવ્યા છે. આનો કંઈક ટેલેન્ટ છે, આનો કંઈક ટેલેન્ટ છે, આની કંઈક યોગ્યતા છે, બધાની યોગ્યતાઓ અલગ અલગ છે. પણ એ યોગ્યતાઓ જ્યાં સુધી આપણે પરખીએ નહીં, સમજીએ નહીં, ત્યાં સુધી એ યોગ્યતાઓ વિકસિત કરી શકીએ ના. આજના સ્કૂલિંગ શિક્ષણ વ્યવસ્થાની અંદર એ વ્યવસ્થા છે જ નહીં. દરેક બાળકને એક જ પ્રમાણે હાંકવામાં આવે. જેમ એક લાકડીથી આપણે ઢોરા હાંકીએ ને, એવી રીતના આપણા છોકરાઓને એક જ પ્રમાણની વ્યવસ્થાની અંદર બધાને ચલાવે. અને એ પ્રમાણના જે છોકરાઓ હોય એ તો આગળ નીકળી જાય, બીજા પાછળ રહી જાય. અને એ મા બાપ પછી એ છોકરાઓને કહે કે તું તો ઠોઠ છે, તું મહેનત નથી કરતો, તું ભણતો નથી, તું વાંચતો નથી. એ છોકરો આજે 1 કલાક ભણે છે તો કાલે 2 કલાક ભણશે, કાલે 2 કલાક ભણે છે તો 5 કલાક ભણશે. પણ એ જે એની યોગ્યતા છે, જ્યાં સુધી એ યોગ્યતા ખીલીને બહાર નહીં આવે ત્યાં સુધી એ માર્ક તો કદાચ મહેનત કરવાથી મળી જાય, પણ એના જીવનની અંદર જે તાળું બંધ થયેલું છે, એ તાળું તો ત્યારે જ ખુલશે જ્યારે એને પોતાની યોગ્યતા ખબર પડશે. વાંદરાને એમ કહો કે ભાઈ તને પાણીમાં તરતા નથી આવડતું, તો તરતા શીખી જાય. મછલીને એમ કહો કે તું શું જ પાણીમાં પડેલી છે, તું ઝાડ ઉપર નથી ચડી શકતી, તો ચડી શકે? 10 જન્મમાં ચડી શકે? શક્ય જ નથી. તો એવી વ્યવસ્થા અમારી જોડે છે કે દરેક બાળક એની શું યોગ્યતા છે એ યોગ્યતા જાણી લઈએ અને યોગ્યતા ઉપર કામ કરીએ તો એ બાળક જે 12 થી 15 વર્ષની અંદર કોઈક ઉપલબ્ધિ ઉપર નથી પહોંચી શકતો, એ ટૂંક સમયમાં એ ઉપલબ્ધિ ઉપર પહોંચી જાય. અને આ બધું શક્ય છે, કોઈ અસંભવ વાત નથી. પરંતુ કોઈને વ્યક્તિગત લાભ લેવો હોય તો એ વસ્તુ નથી અમારા જોડે. પણ ગામ તૈયાર થતું હોય કે ના, અમારા બધાના છોકરાઓ આવી વ્યવસ્થામાં, આને કંઈ અલગથી નથી કરવાનું, જે તમારી પ્રક્રિયા ચાલુ છે એની સાથે કરો, કોઈ વાંધો નથી. જો ખબર પડી જાય કે આવનારા સમયની અંદર અમુક વિદ્યાર્થીઓ, અમુક છોકરાઓ આપણા રમત ગમત અને મહેનત કરવા માટે બન્યા છે, તો એ વિભાગને અલગ કરી એમને અલગથી ટ્રેનિંગ આપી શકાય કે ના આપી શકાય? જ્યારે તમે તમારા વ્યક્તિગત બાળક ઉપર કામ કરવા માંગશો તો તમારા બાળકને તમારે બહાર લઈ જવો પડશે. જ્યારે ગામ એ વસ્તુ સમજી જશે તો બહારથી શિક્ષક, આ સાહેબ પોતે સ્પોર્ટ્સના ટીચર છે, પરંતુ આ કોઈની સાથે જબરજસ્તી ના કરે કે હું તને શીખવાડું સ્પોર્ટ્સ. એને શીખવું હોય તો આવી શકે. એટલે અમારી જોડે એવી વ્યવસ્થા છે. આ સાહેબ છે, કોર્પોરેટની અંદર 30 વર્ષનો અનુભવ છે. હવે જો એ વ્યક્તિ 30 વર્ષ કોઈ કંપનીની અંદર પોતાનો ભોગ આપી શકતો હોય તો એ પોતાના ગામ પર કામ ના કરી શકતો હોય? પોતાની યોગ્યતા બીજાને આપણે આપી શકીએ, આપણા ઉપયોગ માટે ના લઈ શકીએ? શક્ય છે ને? તો એ શક્ય જે છે એને શક્ય બનાવવાનું છે. અમે જે વસ્તુ સમજાવવામાં અહીંયા આવ્યા છીએ એ વસ્તુ છે કે હવે સરકારો એ એક થ્રેશોલ્ડ યુનિટ ઉપર આવી ગઈ છે કે આપણે એવું નથી કહેતા કે બધા નેતાઓ ખરાબ છે, પણ થ્રેશોલ્ડ યુનિટ એટલે શું? થ્રેશોલ્ડ યુનિટ આપણે બોલ્યા, એનો મતલબ શું? એક એવી લિમિટ આવી જાય કે જે સહન શક્તિ બહાર જતી રહે, એને થ્રેશોલ્ડ યુનિટ કહેવાય. એને એક થ્રેશોલ્ડ યુનિટ કહેવાય. માફ કરજો અમુક અંગ્રેજી શબ્દો, કારણ કે હા, બોલો. એટલે એમને મેં પહેલા કીધું તમને, ના ખબર પડે તરત હાથ ઉપર કરો. અમને ખબર છે કે શું બોલશો તમે નહીં સમજી શકો, પણ તમે નહીં સમજો ને તો આગળ કોઈ વધ્યો નહીં. એક દાખલો એમને આપ્યો, હમણાં મનમોહનનો દાખલો આવ્યો કે મનમોહન સિંહે કર્યું. મનમોહન સિંહે નથી કર્યું, એની નીચે જે માણસો કામ કરતા હતા એમને કીધું. એટલે એમાં કોઈ પણ આવી ગયું, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એ લોકો નથી બોલી રહ્યા. એના નીચે આખી ટીમ બેઠી છે, એ એને ગાઈડલાઇન્સ કરે છે ઉપર જવા માટે કે તમે આ વસ્તુ બોલો. બાકી એની પાસે કોઈ વિચારવા બેસે તો પાગલ થઈ જાય માણસ. આટલી મોટી પદવી પર બેઠા હોય, પીએમ ની પદવી પર, એ ક્યારે બેઠા હોય કે એની નીચે બીજી આખી ટીમ હોય, તમારા જેટલા બેઠા છે બધાની ટીમ હોય. આમને આઈટીઓ બનાવ્યો, આમને એના આઈટી ના હેડ બનાવ્યા, એકાઉન્ટના હેડ,
ફાઇનાન્સનો એ જે 10-15 નથી વિભાગો, ડબલ ફિગરમાં છે. ડબલ ફિગર એટલે 20, 50, 100 સુધી છે. 52 ખાતા છે. 52 ખાતા. તો એ 52 ખાતાના જે મંત્રીઓ છે એ બધા નિર્ણય ના લેતા હોય. એમની નીચે એક ટીમ કામ કરતી હોય, એ એમને રિકમેન્ડ કરતી હોય કે હવે આવું કરો તો સારું. અને એ ટીમની અંદર કોઈ એવા વ્યક્તિઓ છે જે એવું રિકમેન્ડ કરે છે કે હવે દેશ માટે આવું કરો. અને આ બધી વસ્તુઓ જ્યારે તમે જોડશો ને, કે જેમ મેં કીધું કે આપણે વિદેશોથી લોન લેવા જઈએ તો એ લોકો એમ કહે કે આવા કાયદાઓ તમે પારિત કરો તો તમને આટલા રૂપિયા મળશે. તો એ રિકમેન્ડ કરવાવાળા એ ટીમમાંથી જ એડ હોય અને એ જ ફાઇલ મૂકે અને આપણને એવું જતાવવામાં આવે કે અમે લોકોએ આવા કાયદા પાસ કર્યા કે જે લોકોને આપણે ચૂંટીને મોકલ્યા. તો વાસ્તવમાં એવું છે નહીં. તો હવે આવનારી સ્થિતિ એવી છે કે એક એવો એજન્ડા છે કે એ એજન્ડાની અંદર એ લોકોનું કહેવું એમ છે કે તમે કોઈ પણ વસ્તુ પર પોતાનો અધિકાર નહીં જતાવી શકો પણ તમે સુખી રહેશો. શક્ય છે એવું? પણ હવે નિકટ ભવિષ્યની અંદર એ સંભવ થવા જઈ રહ્યું છે. આજે CBDC નો જે શબ્દ મેં તમને કીધો એના માધ્યમથી એ લોકો તપાસ કરી ચૂક્યા છે. UPI ના માધ્યમથી આપણા ખર્ચા, આપણી આમદની આ બધું ટ્રેક કરી ચૂક્યા છે. કોઈ એક વ્યક્તિને જીવન જીવવા માટે કેટલા રૂપિયા જોઈએ ખર્ચો કરવા, નિમ્ન વર્ગને, સામાન્ય વર્ગને કેટલો ખર્ચો કરવા માટે જોઈએ, મધ્ય વર્ગને કેટલો ખર્ચો જોઈએ, એક ઉપરલી વર્ગ છે અપર મિડલ ક્લાસ જે કહેવાય કે જે સુખી આપણે સંપન્ન વ્યક્તિ કહીએ, એને ખર્ચો કરવા માટે કેટલી વસ્તુ કેવી જોઈએ, એ બધું કેલ્ક્યુલેશન એ લોકોએ આ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી કરી લીધા છે. હવે એ શું કરશે કે ભાઈ તમને કેટલા ખર્ચા કરવા માટે જોઈએ જેટલા પૈસા આપી દીધા, પણ એક લિમિટ લગાવી દીધી કે ભાઈ બાળકની શિક્ષા માટે આટલો ખર્ચો કર, તારા ખાવા પીવા માટે આટલો ખર્ચો કર, તારા ઢોરા ઉપર આટલો ખર્ચો કર, આના માટે આટલો ખર્ચો કર. તારા કોઈ બી વસ્તુ ઉપર તારો અધિકાર નથી. અને જેમ મોબાઈલનું રિચાર્જ મહિનો થાય એટલે પૂરું થઈ જાય ને, એવી રીતના આ પૈસા બી મહિનો થાય એટલે ગાયબ, આવતા મહિને નવા પૈસા. હવે જો સમજો, કારણ કે એ લોકો શું પૂછી રહ્યા છે કે ભાઈ તમે બેરોજગાર છો ને, અમે તમારી બેરોજગારી દૂર કરી દઈશું. તો બેરોજગારી દૂર કરવામાં શું છે? તમારા ખાતામાં આંકડા જ નાખવા છે. પણ જેમ કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ લોન લે તો કોની કન્ડિશન ઉપર લે? સામેવાળાની. તો એ સામેવાળાની કન્ડિશનો એવી ખતરનાક છે ને, એ લોકોએ 2030 સુધી એવા ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યા છે કે ડેવલપમેન્ટ પ્લાનની અંદર આપણે બધાનો અધિકાર છુમંતર છે. એ તો આપણી સામે પ્રત્યક્ષ છે ને કે પોતાની જમીન માટે ખેડૂતોને લડવું પડે. ભાઈ તમારી જોડે આટલા રૂપિયા છે તો તમે એવી વ્યવસ્થા નથી કરી શકતા કે જે રસ્તાની અંદર એવું પ્લાન પાસ કરીએ કે ઓછામાં ઓછા ખેડૂતો પ્રભાવિત થાય એનાથી? કરી શકાય કે ના કરી શકાય? સંભવ છે કે નહીં? ભાઈ એના માટે તો એ બેઠા છે, પણ એ ના કરવા ના 70 જાતના બાના. અને મોરબીની અંદર તો શું થયું કે જે નોટિસો આપી ખેડૂતોને એ જૂના કાયદા પ્રમાણે, અને જે મુઆવજો આપ્યો એ નવા કાયદા પ્રમાણે. તો આ તો તમારા હાથની વાત છે. જ્યારે જે કાયદો જોઈએ એ ફિટ કરી દો તમે. ભાઈ નોટિસ જૂના કાયદા પ્રમાણે અને તમને મુઆવજો નવા કાયદા પ્રમાણે. પણ પ્રશ્ન એ છે કે જૂનો મુઆવજો કે નવો મુઆવજો, એ જે આપશે એની વેલ્યુ, એટલો જમીનનો ભાગ આપણી જોડે હોત એની વેલ્યુ